ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર જલગાંવ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે કથા પારાયણના મુખ્ય વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, આ મહોત્સવમાં પધારેલ પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ નૌતમ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ગોવિંદ સ્વામી, સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા સર્વે ભાવિક ભક્તજનો, આજે આખા સંપ્રદાયમાં એક જ વાત થાય છે અને એ છે શ્રી સ્વામિનારાયણ મંદિર જલગાંવ. આ જલગાંવનું મંદિર ખૂબ દિવ્ય અને ભવ્ય બનેલું છે. હું આજથી 10 વર્ષ પહેલાં સંતોની યાત્રા લઈ અને સાઉથમાં નીકળેલો અને એમાં પહેલા મુકામ છે એ જલગાંવમાં કરેલો. ત્યારે આ મંદિરનું કાર્ય શરૂ નહોતું થયું, ખાલી ગ્રાઉન્ડનું લેવલ હતું. ત્યારે પુરુષોત્તમ સ્વામીએ મને બધું વસ્તુ બતાવતા હતા કે અહીંયા સંત નિવાસ બનશે, અહીંયા હોસ્પિટલ છે, અહીંયા ભોજનાલય, ઓફિસ, અને અહીં પથ્થરનું 20 થી 25 કરોડનું મંદિર બનશે એવી વાત કરેલી. ત્યારે મને વિચાર આવેલો કે આ દૂર દેશ છે, અહીંના ભક્તો છે એ મધ્યમ પરિસ્થિતિના છે, તો આવું મંદિર કેવી રીતે થશે? પણ આજે જ્યારે 10 વર્ષ પછી મેં મંદિરના દર્શન કર્યા, આજે સવારે મને ખંભાતવાળા ધર્મનંદન સ્વામીએ 1 કલાક સુધી બધી પ્રદક્ષિણામાં મૂર્તિઓના દર્શન કરાવ્યા. એમાં જે મેં વસ્તુ જોઈ છે કે આ જે પુરુષોત્તમ સ્વામી છે એમનો જે ભક્તિભાવ છે એ એમાં કેવી રીતે ઉતરો છે. તમે જ્યારે મંદિરની પ્રદક્ષિણામાં જે મૂર્તિઓ કંડારવામાં આવી છે એના જો તમે ઝીણવટપૂર્વક દર્શન કરશો તો એમાં એક કૃષ્ણ ભગવાનનું 6 ઇંચનું સ્વરૂપ છે. એની ઉપર એક પીપળાનું ઝાડ છે. પીપળાના ઝાડના પાંદડા ગણી શકાય એવા છે. એટલું નહીં, એ જે પીપળાના પાંદડા છે એમાં જે નસો છે એ એક એક નસો ચોખ્ખી દેખાય છે. આટલું ઝીણવટપૂર્વક કામ કરેલું છે. બાજુની અંદર અર્ધનારેશ્વર ભગવાન શિવનું સ્વરૂપ છે. શિવના સ્વરૂપમાં અડધું સ્વરૂપ ભગવાન શિવનું છે, અડધું પાર્વતીનું છે. બંનેના તમે ચરણારવિંદ જોશો તો શિવના ચરણારવિંદ મોટા છે, માતાજીના નાના છે. તો આટલું ઝીણવટપૂર્વક કામ મેં એમને પૂછ્યું કે કઈ રીતે, કોણે ડિઝાઇન કરી? ત્યારે એમણે કીધું કે પુરુષોત્તમ પ્રકાશ સ્વામી ભારતના જે ટોપ 10 મંદિરો છે એની વિઝિટ કરી, એના ફોટા પાડ્યા. ત્યાર પછી એ ફોટાનું કલેક્શન નૌતમ સ્વામીને બતાવ્યું. એમણે એડવાઇસ આપી, ફરી વખત કારીગરોને લઈ અને આખા ભારતમાં ફર્યા, એની ડિઝાઇન એમને સમજાવી કે અમારે આવી મૂર્તિઓ બનાવી છે અને ત્યારે આવું દિવ્ય અને ભવ્ય મંદિર બન્યું છે. તો આજના દિવસે આ ઉત્સવના જ્યારે આવો માહોલ બની રહ્યો છે ત્યારે અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી એમના વતી આ ઉત્સવની શુભકામના પાઠવું છું. એટલી વાત સાથે હું વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.